સ્વામિનારાયણ હરે. શ્રીહરિ કહે નારાયણનું નામ નામી સહિત લે તો તેને તેવું ફળ મળે છે. અને અતિશય ભાવથી નામ લે, ખૂબ જ ભાવથી હો, તો દેહ છતે ભગવાનના ધામને દેખે છે. ભાવ જોઈએ. નામ તો આપણે લીધા કરીએ. કદાચ તમે પોપટને શીખવાડી દો ને ભગવાનનું નામ તો લીધા કરે, પણ એ બિચારાનો ભાવ ક્યાંથી હોય ગયો? અતિશય ભાવથી જો નામ લેવામાં આવે, દેહ છતે ધામના દર્શન થાય. થોડા નામ લે ને તો મરતી વખતે ભગવાનના દર્શન થાય, હમણાં ન થાય. માટે હરિભક્તે નામીએ સહિત નામ લેવું, ભગવાનના સ્મરણ સહિત. નામીએ યુક્ત નામનું પ્રતિપાદન ન કરે તેને અમે દેહાભિમાની, ગુરુદ્રોહી અને સંતદ્રોહી માનીએ છીએ. કે ખાલી નામ લીધા કરો કામ થઈ જશે. વડોદરામાં મોટો પ્રશ્ન એ જતો મુક્તાનંદ સ્વામીને આગળ, પંડિતોનો, કે નામ લેવાથી જ કલ્યાણ થઈ જાય. સ્વામી કે નામ લેવાથી ન થાય, નામી સહિત નામ ખપે. તમને દેખાતું કાંઈ નથી ને ખાલી નામ લીધો તો કામ થઈ જાય? મૂર્તિ જોઈ ભગવાનનો આશ્રય કરવો પડે. હા, પ્રગટ ભગવાનને પ્રાપ્ત કરવા પડે, પછી એને સંભાળીને નામ લેવાય તો કામ થઈ જાય. પંડિતો કે અજામિલનું કામ થઈ ગયું હતું ને, કે અજામિલનો મોક્ષ થઈ ગયો હતો. કે મુક્તાનંદ સ્વામી કે તમે હાવ ખોટા હો, કે એમ કહેતા હો તો નારાયણનું નામ લેવાથી અજામિલનું કલ્યાણ થઈ ગયું એમ જો તમે કહેતા હો તો તમને શ્રીમદ ભાગવતની કથાની કાંઈ ખબર નથી. મુજે ગયા પંડિતો, એમ કેમ કહો છો? મુક્તાનંદ સ્વામી કે નામ લેવાથી ખાલી યમદૂતના હાથમાંથી બચ્યો છે, મુક્તિ મળી નથી. મોક્ષ માટે તો એને ઘરબાર છોડી અને જંગલમાં જઈને ભગવાનનો આશ્રય કરવો પડ્યો છે, અને ભજન કર્યું હતું ત્યારે એને મુક્તિ મળી હતી. બોલો પંડિતો કે વાત સાચી હો, અજામિલનો ડાયરેક્ટ મોક્ષ નથી થયો. યમદૂતો છોડીને ભાગી ગયા, ઘરબાર છોડીને ગયો છે વનમાં, ખૂબ ભગવાનની આરાધના કરી છે, ત્યારે એની મુક્તિ થયેલી છે. ભગવાનનો આશ્રય કરવો પડે. નામીએ સહિત નામ જપો. મહારાજ કે હું પ્રતિપાદન ન કરે ને તો અમે દેહાભિમાની જાણે, ગુરુદ્રોહી ને સંત દ્રોહી છે. અને સંત ભક્ત માનીએ છીએ ને અક્ષરધામમાં નામીય સહિત નામ લે તેને આત્મદર્શી, ગુરુ ભક્ત અને સંત ભક્ત મહારાજ કે અમે માનીએ છીએ. ને અક્ષરધામમાં ઈ રહે છે હો, નામી સહિત નામ વાળો. મહારાજ કે અમારા આ પત્રનું અતિશય પ્રતિપાદન કરજો હો, સત્સંગમાં બહુ કામનો છે. આ પત્ર છે ને, એ કેટલી ઉપદેશની વાતો ભરી છે, કેટલી વિવેકની વાતો ભરી છે, પ્રતિપાદન કરજો. મહારાજ કે આ પત્ર કોણે લખ્યો છે? પુરુષોત્તમ નારાયણે લખેલો છે. મહારાજ તો અમે એવી વાત કરે કે પુરુષોત્તમ નારાયણે જે પ્રમાણે સ્વપ્નમાં અમને પ્રેરણા કરી એ પ્રમાણે અમે પત્ર લખ્યો છે. સ્વપ્નમાં લ્યો, ક્યારેક ક્યારેક ભગવાન કસોટી બહુ કરે હો. સ્વયં પુરુષોત્તમ નારાયણે પોતે જ લખ્યો છે, એનો ભાવ ઈ. મહારાજ કે અમને સ્વપ્નમાં ભગવાને કહ્યું, હકીકતમાં ખુદ મહારાજ પોતે આ પત્ર લખાવ્યો છે. મહારાજ કે બધાને આત્મદર્શી કરવાનું અમારે તાન છે, બધાને આત્મદર્શી બનાવવા છે. માટે જેને આત્મદર્શી થવું હોય એ આ પત્રને માનજો. આત્મદર્શી, આત્માના દર્શન, પરમાત્માના દર્શન. અને દેહ રૂપે રહીને ભવમાં ભટકવું હોય, છેલ્લી બાકી એને પણ વાત કરી હો, દેહરૂપ થઈ અને આ ભવસાગરમાં ભટકવું હોય ને એ બધા દેહની સેવા કરજો, કે છૂટી તમારે કે હો. એ છેલ્લા શબ્દો મહારાજ, દેહની સેવા કરજો તમે. પછી મહારાજ કે આટલું લખ્યું છે, હૃદયની સાથે વાંચજો, વિચારજો અને વર્તજો. આટલું લખીએ ઘણું માનજો. બસ એ જ અમારા સૌ જય સચ્ચિદાનંદ વાંચજો. પરમહંસોએ સવારમાં આ પત્રનો પાઠ કરવો મહારાજ કે,
વાંચતા ન આવડતું હોય તો જેને વાંચતા આવડતું હોય એની પાસેથી 2-5 વાર આ પત્ર સાંભળી લેવો. સાંખ્ય યોગી બાઈ ભાઈઓ પણ આ પ્રમાણે કરવું, પત્ર વાંચવો. ગ્રસ્તાશ્રમીઓ પણ એ પ્રમાણે જ કરવું, પત્ર વાંચવો. અથવા અન્નકૂટ ઉપર દિવાળી પહેલા 5 દિવસે અમે મહારાજ કે વડતાલ આવશું, પત્રમાં સાથે એ લખી દીધું. અને સુરત બંદરના હરિભક્તોને જાણ કરી દેજો બધાને કે બધા વડતાલમાં આવી જાય. અન્નકૂટનો ઉત્સવ આપણે વડતાલમાં કરવાનો છે. ધર્મપુર में बाई रहाए कुशल कुंवर नाम कहाए ताकू जरूर ही खबर करना देश देश और पत्र लिखना. ધર્મપુરમાં કુશળ કુંવરબાઈ છે ને ખાસ જાણ કરજો, વડતાલ આવે ઉત્સવ સમયાના દર્શન કરવા માટે. અને દેશમાં ગામો ગામ પત્ર લખી સૌને મહારાજ વડતાલ આવશે એમ ખબર આપજો. એકબીજાના ચિઠ્ઠી બીઠી લખીને પણ વડતાલ આવવાના છે એવું સૌને મહારાજ કે જાણ કરજો. આ પત્ર માહો માહી બધા લખી લેજો, કોપી રાખજો તમારી પાસે, લખણ કરી લેજો, એકબીજામાંથી લખી લેજો આ પત્ર. શ્રીમદ ભાગવતમાં 2 શ્લોક છે મહારાજ કે જન્માદ્યસ્યતોન્વતા દિતરતશ્ચાર થેસ્વ વિઘ્ન સ્વરાત. એક શ્લોક ઈ છે અને બીજો જયદેવની અષ્ટપદીના વેદદાન નુદ્ધરતે, આ બીજો શ્લોક ઈવરી જયદેવીની અષ્ટપદીમાં, અને એક શ્રીમદ ભાગવતનો. આ 2 શ્લોકનો ભાવ અમે વિસ્તાર થકી લખ્યો છે આ પત્રમાં. બીજું મહારાજ કે ભગવાન સંબંધી એકાદશી વ્રત એનું જાગરણ, કથા વાર્તા, કીર્તન કરીને આખી રાત જાગરણ કરવું મહારાજ કે, જેથી ભગવાન અતિશય પ્રસન્ન થાય. ભગવાનના નામની ધૂન કરવી, વ્યર્થ કામ તજી દેવા, રાત્રિ દિવસ વ્યર્થ સૂવું નહીં. વિવાહને ભાન ભવાઈ જોનારા પણ આખી આખી રાત જાગે છે કે ચોર લોકો આખી રાત જાગે છે, કામી લોકો આખી રાત જાગે છે. તો ભગવાનને પ્રસન્ન કરવા માટે શ્રદ્ધા યુક્ત જાગે તેને અક્ષરધામ રૂપી ફળ મળે. એકાદશી હોય ને જાગરણ, ભજન, કીર્તન, કથા વાર્તા કરીને જાગવું મહારાજ કે. 4 પહોર જાગી ન શકે એને 3 પહોર જાગવું. 3 અઘરું પડે તો 2 પહોર, 2 અઘરું પડે તો 1 પહોર તો જાગવું. પછી એટલું પણ ન જાગે એને પછી ગુણ બુદ્ધિ વાળો ભગત કહેવાય, સમજાને? પાકો હરિભગત ન કહેવાય. ને એવા હોય ને એને સંત હરિભક્તો પ્રેમથી કહેવું, સત્સંગમાં ભાવ વધે એવી રીતે એને પ્રેમથી વાત કરવી, પણ કોઈને પાછા પાડવા નહીં. હવે શ્રીજી મહારાજ એક વાત બહુ આકરી લખે છે. પત્ર લગભગ પૂરો થઈ ગયો તોય મહારાજને થોડીક હોંશ થઈ ગઈ છેલ્લે તાજી કલમમાં લખવાનું. મહારાજ કે સંત અને હરિભગતને પાછા પાડવા માટે જે અધિક વર્તન દેખાડે સત્સંગમાં, કેટલાક એવા હોય કે બીજાને પાડવા માટે પોતે બહુ ભજન કરે, ભગવાનને રાજી કરવા નહીં, ઓલાની કેમ પડતી થાય, હું એના કરતા વધી જાઉં એમ. મહારાજ કે ભજન ભક્તિ કે નિયમ ધર્મ પાડવો છે ને એ પોતાના કલ્યાણ માટે જ કરવાનું હોય. બીજાનું પડતી કરી અને પોતાને આગળ મારા વખાણ થાય એવી રીતે કરે છે ને તો એને કાળ નેમી અને રાવણ છે એમ જાણવું. ભજન કરે તોય આ ભાવનામાં ફેર પડી ગયો ઘણો બધો ભાઈ, ભાવનામાં છે અને તેને મરતી વખતે ભગવાન તેડવા નહીં આવે, એ ચોક્કસ વાત. દેખાડવા માટે કરે ને, બીજાને પાછેરા પાડવા માટે કરશે, એને ભગવાન તેડવા નહીં આવે. માટે ભગવાન અને સંતને રાજી કરવા માટે નિયમ ધર્મ પાડવા, નિષ્કપટ ભાવે દાસ થઈને વર્તે, કોઈની સાથે દ્વેષ રાખે નહીં, પોતાને સૌથી કનિષ્ઠ માને, સંત હરિભગતને મોટા સમજે,
આવા સંતો સમર્થ હોવા છતાં લેશ પણ મોટપ રાખતા નથી, એને સાધુ જાણવા. એ સાચા સાધુ. અસદ વસ્તુમાં તાણ છે તેટલો કુસંગ છે, એમ સમજો. આ તાજી કલમ લખાયેલી વસ્તુ. ખોટી વસ્તુમાં જેટલી તાણ થાય છે ને આપણે, એટલો આપણા અંતરમાં મહારાજ કે કુસંગ પડ્યો છે. શ્રી કૃષ્ણ સદા નિર્ગુણ છે, એમાં જો ગુણ સમજે એને માયાનું આવરણ છે. સુખ સંકાદી કે ભગવાન જેવા અક્ષરધામમાં છે તેવા જ મનુષ્યમાં માન્યા છે ભગવાનને. નિર્ગુણ અને સગુણ ભાવ એ ભગવાનની યોગ કળા છે. પ્રલય કાળમાં જીવ પ્રાણી માત્ર અવ્યાકૃત રૂપે થઈ જાય છે, અવ્યાકૃત અક્ષરમાં લીન થઈ જાય છે, અને મુક્તો છે એ ભગવાનના ધામમાં નિવાસ કરે છે. બાકી બધા એનું અસ્તિત્વ જ નથી રહેતું. એક મુક્તો છે ને એ ભગવાનમાં રહે છે, બાકી બધા માયામાં લીન થઈ જાય છે. કાંઈ નથી, હાથ પગ વગરના નિરાકાર થઈ જાય, ખાલી તેજ પડી હોય, બાકી કાંઈ નથી રહેતું. શ્રીજી મહારાજ કે એવા ભગવાન તેનું ધામ અને મુક્તો એટલું હંમેશા રહે છે. ભગવાન, ભગવાનનું ધામ, ભગવાનના મુક્તો એ હંમેશા રહે છે. તેને અમે નિર્ગુણ કહીએ છીએ. એ નિર્ગુણ છે. ભગવાનને શરણે થયા વિના જીવનો ઉદ્ધાર થતો નથી જ. ભગવાનની પ્રતિમાની ગદગદ ભાવે 9 પ્રકારની ભક્તિ પ્રત્યક્ષ જાણીને કરે તો મૂર્તિ પ્રગટ રૂપે લાભ આપે છે. ભગવાનની મૂર્તિ હો. એ મૂર્તિની મનમાં માનસી પૂજા કરે, એ મૂર્તિ બોલતી ચાલતી હૃદયમાં દેખે, એવા ભાવવાળાને ભગવાનના દિવ્ય વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારીને ગદગદ કંઠ થઈને ભક્તિ કરનારની સાથે મૂર્તિ બોલે પણ છે. એવો ભાવ હોય ને તો મૂર્તિમાંથી ભગવાન વાતું કરે. પૃથ્વી ઉપર જે જે અવતાર થાય છે એ જનોના કલ્યાણ કરવા માટે જ થાય છે. માટે એ ભગવાનના અવતારોના જેટલા ચરિત્રો છે ને એ બધા કલ્યાણ રૂપ જ છે. અકલ્યાણકારી કોઈ ચરિત્ર ભગવાનનું નથી. એવા જે પ્રગટ સાક્ષાત ભગવાન, તેને ભજવાની વિકતિ કહીએ છીએ. ભગવાનની ફાવે તેવી ક્રિયા જોવામાં આવે તો પણ એ કલ્યાણ રૂપ જ છે એમ નક્કી માનવું. અને ભગવાનના ભક્તના હિતને માટે જ છે ભગવાનની ક્રિયા. ભગવાને કરેલા બધા કર્મ નિર્દોષ છે એમ સમજી ભગવાનને ભજે અને દેહને મિથ્યા જાણે એ શ્રેષ્ઠ ભક્ત છે અને અક્ષરધામના સુખને પામે છે. એને અક્ષરધામના સુખની પ્રાપ્તિ થાય છે. હવે મહારાજ કે મધ્યમ ભગતની થોડીક વાત કરીએ. હો, મીડિયમ ભગત. એની વાત એવી છે, મૂર્તિ રૂપ ભગવાનને ઉરમાં ધારતો રહે, પણ ધારતા ધારતા સ્થાવર જંગમ સૃષ્ટિ એને બધી ભેગી દેખાય. હો, એ તકલીફ છે. ભગવાન આગળ વિલાપે કરે, પાછો રૂવે ખરો. આ બધું માય બીજું જીતી દેખાય. લગભગ તો આપણે દેખાય, છતાં ધન સ્ત્રી આદિક પદાર્થની વચ્ચે એ આવરણ તો કરે. ભગવાનને આગળ રૂવે ને તોય હારું એ અંતરમેને આવી જાય છે. અને દાજ પણ બહુ થાય છે, છતાં મૂર્તિનું ધ્યાન છોડે નહીં. અને ગાઢ સંકલ્પને ખોટા કરતો જ રહે. એ ભગવાનના ગોલોક ધામમાં જાય છે. ધામ તો મળે, કારણ કે પ્રયાસ કર્યો છે ને. હવે જેને ભગવાનમાં અસાધારણ હેત હોય ને, પણ આત્મા અનાત્માનો વિવેક બિલકુલ ન હોય. હવે આવી ઉચ્ચ ક્વોલિટીના ભગતની વાત કરે. ભગવાનમાં અસાધારણ પ્રેમ, એ આત્મા શું કે દેહ શું એનું ભાન ન હોય એને. ગોપીઓની પેઠે મૂર્તિ જોવા માટે ગાંડો જ થઈ જાય. બસ આત્મા કે દેહ એ કાંઈ નહીં, ડાયરેક્ટ ભગવાનથી હોય છે. અને મૂર્તિમાં વૃત્તિ રાખીને અખંડ ગુણગાન કરે છે. પણ દેહ ત્યાગ સમયે દેહ અને આત્માનો એને વિવેક થાય છે. એની તો જરૂર છે જ પાછી. હું તો બહુ ઉચ્ચ કક્ષાને પામી ગયો એટલે એને આ ખબર નથી પડતી.
ભગવાન એને મરતી વેળાએ પણ જ્ઞાન કરાવે છે. આ દેહ છે ને આ આત્મા છે. એટલે દ્રઢ જ્ઞાન થાય એટલે દેહમાંથી છૂટો થઈ અને ભગવાનને પામે છે. અને અક્ષરધામને જ્ઞાન થાય હું બ્રહ્મ સ્વરૂપ છું એવું એને જ્ઞાન થાય છે, પછી ભગવાનના ધામને પામે છે. અને કનિષ્ઠ ભક્ત હોય, હાવ છેલ્લો ત્રીજો નંબર, જો પેલો મધ્યમ, પછી શ્રેષ્ઠ અને પછી હાવ કનિષ્ઠ, એવો ક્રમ છે આમાં. કનિષ્ઠ ભક્ત છે ભક્તિ ગૌણપણે કરે, જગતનું પ્રધાનપણું રહે થોડુંક, એને માન મોટાઈ લાજ એવું તે બધું એ વધારે રાખે એમ. ભગવાનનો નિશ્ચય તો હોય, સંતમાં ચિત્ત ઠરે, પણ જગતમાં આસક્તિ રહે, સાધુને જમાડવા વગેરે સેવા પણ કરે, પૂજા કરવી, વસ્ત્ર ઓઢાડવા, એમાં પાછો એને ઉત્સાહ રહે, એવો ભક્ત છે ને એ વૈકુંઠ ધામને પામે છે અને વૈકુંઠ ધામના સુખો એને મળે છે. ભક્તને જેવી રુચિ હોય એ ભગવાન બધું જાણે છે, નહીં તે પ્રમાણે તેને પ્રાપ્તિ કરાવે છે. ભગવાનમાં પ્રેમ હોય છે છતાં ધ્યાન વખતે સ્ત્રી આદિ પદાર્થ દેખાઈ જાય તો ભક્તની રુચિને અનુસારે ભગવાન તેને ગોલોક ધામ પમાડે છે. ત્યાં બધું હોય, ધ્યાન કરતા કરતા પણ આ બધું દેખાતું હતું એને. કેવળ ભગવાન વિના બીજી ઈચ્છા જ ન હોય, એ જ અક્ષરધામમાં ભગવાનના સુખને પામે છે. ભગવાન સિવાય બીજી કોઈ ઈચ્છા જ નહીં. ભગવાનના ધામ ઘણા છે, એક જ ધામ છે એવું નથી, ઘણા બધા ધામ છે ને. જેવું હોય ને ભગવાન ત્યાં પહોંચાડી દે, મોજ કરો બસ. અક્ષરધામ છે ને છેલ્લું છે, ત્યાં જો જવું હોય તો ભગવાન સિવાય બીજી કોઈ ઈચ્છા જ નહીં, બસ કોઈ ઈચ્છા નહીં. જેને સત્સંગ થયો છે એવા ઉત્તમ ભક્તોએ પોતાને બ્રહ્મરૂપ માની ભગવાનની સેવા જ ઈચ્છવી. ભગવાનની સેવાને જે પ્રવૃત્તિ કહે તેવા ભક્તને બદ્રિકાશ્રમમાં મૂકી દે. ભગવાનની સેવા છે એ પ્રવૃત્તિ લાગે, અને ઈ જ લાગે છે. પૂજા સવારે કરી લઈ, પણ ઠાકોરજીની સેવા કરવી હોય, ગામડામાં મારે બહુ પ્રશ્ન ઉભા થાય. પૂજારી થાવું ને પૂજારી તો બહુ કે બંધન થઈ જાય, કે લ્યો એ કે બંધન થઈ જાય. ટાઈમે ટાઈમે જગાડવા, વરી પોઢાડવા, વરી જમાડવા, સારું ટાઈમે હાજર થવું પડે, બચ્છા નવરા સારું બંધન ન પોહાય, છૂટા ખાપે, સમજા ને. પણ ભગવાનનું બંધન ન પોહાય તો અક્ષરધામનું બંધન કેમ પોહાશે એ વિચાર કરવો પડે થોડોક. એમ ફાવશે કેમ ત્યાં કને? ભગવાનની સેવા કરવાનું બંધન લાગે છે, બંધન એટલે પ્રવૃત્તિ લાગે છે. ભગવાન એને બદ્રિકાશ્રમ મૂકી દેશે મહારાજ કહે છે, અથવા તો શેતદીપ છે ત્યાં મૂકી દેશે. નિવૃત્તિમાં જે ધામ છે ને ત્યાં ભગવાન એને રાખે, પછી અખંડ ભગવાનનું ધ્યાન કર્યા કરે. મહારાજ કે બધા શાસ્ત્રનો એટલો જ સાર છે કે બ્રહ્મરૂપ થઈ અને પરબ્રહ્મના દાસ થઈને સેવા કરવી. સંત હરિભક્તોનો સંગ તજવો નહીં, કુસંગ કરવો નહીં. કારણ કે હરિ ભજવા માટે ભગવાને તન આપ્યું છે, એ કુસંગ થકી વિપરીત થઈ જાય છે. એમ લખી પરિનિષ્ઠિતો પૈ નૈર્ગુણી ઉત્તમ શ્લોક લીલયા, એ શ્લોક લખાવ્યા મહારાજ. મહારાજ જયારે ધર્મની વાત કરતા હોય ત્યારે ધર્મની પુષ્ટિના શ્લોક ખાસ બોલતા, ધર્મ વિશેના. એમ જેવા જેવા અંગ ઉપર વાત હોય તેવા તેવા અંગને અનુસરતા શ્લોકો બોલી અને શ્રીજી મહારાજ અમૃત રસની ગંગા વહેવડાવતા હતા. એવી રીતે સોમો તરંગ થયો. પૂર 15 વડતાલમાં લક્ષ્મીનારાયણના મંદિરમાં સંવત 1919 જેઠ સુદ 5 શુક્રવારે પૂરું થયું. ઇતિ શ્રી હરિચરિત્રામૃત સાગરમાં 15મું પૂર સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય.